તમને બધાને ખબર જ છે, ભારતીય સંસ્કૃતિ આખા વિશ્વની મોખરે આવતી સંસ્કૃતિ છે. કેમ? તો એ સંસ્કૃતિમાં જે રજૂ થયું છે એ વિશ્વ કક્ષાએ નોંધી શકાય એવું છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે કોઈ વિદેશના પ્રવાસે જાય અથવા વિદેશની વ્યક્તિ આવે તો એને શું ભેટ આપે છે? ભગવદ્ ગીતા. કેમ ભેટ આપે છે? તો ભગવદ્ ગીતામાં અનેકવિધ પાસાઓ રજૂ થયા છે અને એ ભેટ આપવાનું કારણ એ જ છે કે એમાં ભારતીય સંસ્કૃતિ રહેલી છે. હવે સંસ્કૃતિ અને સમાજ બંને એકબીજા સાથે જોડાયેલા છે. જે સમાજ છે એનું પ્રતિબિંબ સાહિત્યમાં આવે છે અને સાહિત્યનું પ્રતિબિંબ સમાજ સુધી જાય છે. આપણે જાણતા હતા કે પહેલાં રાજાશાહી હતી, તો આપણે એવું કેવી રીતે કહીએ રાજાશાહી હતી? સાહિત્ય વાંચીએ તો રાજાશાહીનું હવે સમાજ જોઈએ. કેમ કે રાજા નીકળે તો બહાર ના જ નીકળાય, રસ્તો ક્લિયર રાખવો પડે. અત્યારે પણ એવું છે, મંત્રીમંડળ નીકળે તો રસ્તો ક્લિયર રાખવો પડે. એટલે સમાજ અને સંસ્કૃતિ સામસામે પ્રતિબિંબિત છે. અને એમાં એ સમયનો સમાજ કેવો હતો? તો વર્ણ પ્રથા પર આધારિત હતો. ચોક્કસ વર્ણ અને ચોક્કસ કામ આપેલું હતું. ત્યાર પછી જોઈએ તો રાજ્યસભામાં મંત્રીઓને જે સ્થાન હતું એ બધા મંત્રીઓ એ જ્ઞાનયુક્ત હતા. જેને પણ કામ જે સોંપ્યું હોય એ જ્ઞાનયુક્ત કામ હોય અને રાજા ખુશ થઈને એને ક્યારેક ભેટ પણ આપતા. રાજાને અનેક રાણીઓ પણ હતી. ત્યાર પછી જોઈએ તો રાજકુમારી મોટે ભાગે સ્વયંવરનું આયોજન કરીને લગ્ન કરતી હતી. દેવદેવીઓની માઇથોલોજી જે તે સમયના સમાજમાં જે તે સમયે જે સમાજ હતો એ માઇથોલોજી પણ પ્રચલિત હતી. અને એ રીતે મહાભારતમાં ભારતીય સંસ્કૃતિના દરેક પાસા, જેવી રીતે સમાજ વ્યવસ્થા તો 4 વર્ણ, રાજ્ય વ્યવસ્થા તો રાજા કે અને મંત્રી કે એ પ્રમાણે થતું. વેરા ઉઘરાવવામાં નહોતા આવતા એ સમયે. ત્યાર પછી રાજકુમારી પોતે પણ જરૂર પડે તો સૈન્યમાં સામેલ થતી. પહેલાંની રાજકુમારીઓને આપણે જોયેલી છે, સૈન્યમાં સામેલ થતી. ત્યાર પછી જોઈએ તો રાજ દરબારમાં તત્વજ્ઞાનનું મહત્ત્વ રહેતું. કાલિદાસ રાજ દરબારમાં સ્થાન પામેલા હતા, ભોજકવિ રાજ દરબારમાં સ્થાન પામેલા હતા. એટલે જ્યારે રાજાને કોઈ ફિલોસોફી કે બુદ્ધિગમ્ય વિચાર જોઈતો હોય ત્યારે મંત્રીઓ જ એને સજેસ્ટ કરતા. આપણે બિરબલની વાર્તાઓ જાણીએ છીએ. એને સજેસ્ટ કરતા કે આ પ્રમાણે કરી શકાય અને રાજા એ માન્ય રાખતા. એટલે તત્વદર્શન પણ રાજ્ય મંડળમાં જોવા મળતું. યુદ્ધ ભૂમિમાં જોઈએ તો ભલે જૂના સાધનો વાપરતા, ભાલા વાપરે, તલવાર વાપરે, પણ દરેકે દરેક વ્યક્તિ, મેં કીધું એમ રાજકુમારી પણ યુદ્ધમાં નિપુણ હોય અને એને દરેકે દરેક શસ્ત્ર વાપરતા આવડતા હોય. વર્ણનો તો આપણે જાણીએ છીએ કે દરેક સમયના સમાજના વર્ણનો હોય. જેમ કે આપણે અત્યારે કોઈ આપણા ગયા પછી આપણા સમયનો સમાજ આવશે તો કહેશે 6 લેન હતી, મેટ્રો હતી. આ દરેક સમયના સમાજનું પ્રતિબિંબ છે કે વર્ણનો એ સમય પ્રમાણે આવે. અને સંવાદો અને સંભાષણ પણ જે તે સમય મુજબ આવે. આપણે ઘણીવાર કોઈકની બોલી બદલાય છે તો એ એના પ્રદેશની બોલી છે. વળી તમારે જરૂરી શું છે? તો તમે જે પ્રદેશમાં છો એ ભાષાની જરૂર પડે છે અને એ ભાષા એ સંવાદોમાં આવતી હોય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? આ નિરૂપિત ભારતીય સંસ્કૃતિ. ને જનરલ ક્વેશ્ચન તરીકે ક્યારેક પૂછાય.